નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 17 જૂન 2024। જોઈએ આજના સમાચાર। ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। યાત્રાધામ પાવાગઢ મધ્યે જૈન ધર્મના તીર્થંકરોની મૂર્તિઓ અને દેરીઓ તોડી પાડતા સમગ્ર જૈન સમાજમાં રોષની લાગણી ફેલાઈ। સુરતમાં હજારો જૈનો સાધુ સાધ્વીજી ભગવંતોની આગેવાનીમાં અચોક્કસ મુદતના ધરણા ઉપર બેઠા છે। યાત્રાધામ પાવાગઢ ખાતે મોટા સમાચાર સામે આવ્યા છે। યાત્રાધામ પાવાગઢ ખાતે શ્વેતાંબર જૈન મૂર્તિઓને નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે, જ્યારે આ બાબતને લીધે જૈન સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। બંને તરફ આવેલી હજારો વર્ષ જૂની જૈન તીર્થંકરોની પ્રતિમાઓને વિકાસના નામે ખંડિત કરીને ફેંકી દેવામાં આવતા મામલો ચર્ચાનો વિષય બન્યો છે। જાણકારી મુજબ આ ઘટના બનતા રવિવારના મોડી સાંજે મોટી સંખ્યામાં જૈનો પાવાગઢ પોલીસ સ્ટેશને આવી પહોંચ્યા હતા। તેમના દ્વારા તોડફોડ રોકીને જવાબદારો સામે પગલાં લેવા માટે માંગ કરવામાં આવી હતી। જૈન સમાજના અગ્રણીઓ અને સભ્યો મોડી રાત્રિના કલેક્ટર ઓફિસે પણ ગયા હતા। જાણવા મળ્યા મુજબ નિજ મંદિર જવાના જૂના રસ્તે પ્રતિષ્ઠિત પૌરાણિક મૂર્તિઓ હટાવાતા વિવાદ થયો છે। મૂર્તિઓને પુનઃ સ્થાપિત કરવા જૈન સમાજે માંગણી કરી છે। મૂર્તિ ખંડિત કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા પણ માંગ કરવામાં આવી છે। પાવાગઢ ડુંગર ઉપર મંદિર તરફ જવા માટે જૂના દાદરા રહેલા છે। તેની બંને બાજુ 22મા તીર્થંકર નેમિનાથ ભગવાન સહિત 7 મૂર્તિઓ હજારો વર્ષોથી સ્થાપિત રહેલ છે। જૈનો દ્વારા ત્યાં રોજ સેવા પૂજા કરવામાં આવે છે। જૈન સમાજના પૂજનીય અને આરાધ્ય ગણની પ્રતિમાઓ પણ હતી, જેને ત્યાંથી ખંડિત કરી ફેંકી દેવાતા જૈન સમાજની લાગણી દુભાતા મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા। તેમણે જણાવ્યું હતું કે જ્યારે માતાજીના મંદિરનો જીર્ણોદ્ધાર થયો ત્યારે મંદિરના પગથિયાની આજુબાજુમાં આવેલ તીર્થંકર ભગવાનોની દેરીઓનો પણ જીર્ણોદ્ધાર થયો હતો। બીજી તરફ સુરતમાં કલેક્ટર કચેરી મધ્યે પરમ પૂજ્ય પન્યાસ જીન પ્રેમ વિજયજી મહારાજ સાહેબની આગેવાની હેઠળ અનેક મહાત્માઓ, જેમાં 92 વર્ષના આચાર્ય ફૂલચંદ સ્વામી પણ કલેક્ટર કચેરી સામે 50 સાધુ અને લગભગ 100થી વધુ સાધ્વીજીઓ, સુરતના 2000થી વધુ જૈન ભાઈ બહેનો સાથે કલેક્ટર કચેરી સામે ધરણા ઉપર બેઠા છે। આ જૈન સમાજના ભાઈઓ તમામ ફિરકાઓના સાધુ સાધ્વીજી ભગવંતો સાથે ખૂબ જ અહિંસાપૂર્વક શાંતિથી ધરણા ચલાવી રહ્યા છે। તેમની માંગ છે કે જૈન સમાજને અવારનવાર અનેક પ્રકારના પ્રશ્નોનો સામનો કરવો પડે છે। જ્યાં સુધી તમામ પ્રશ્નોનો નિવડો નહીં આવે ત્યાં સુધી આ ધરણાઓ ચાલુ રહેશે। અત્રે યાદ અપાવી દઈએ કે થોડા સમય પહેલાં બિહારમાં સાધ્વીજી મહારાજ સાહેબોને કોઈ ઈસમ દ્વારા ખૂબ જ મારવામાં આવ્યો હતો। તેમજ પાલિતાણા મધ્યે અવારનવાર જૈનોને ખૂબ જ કનડગત થઈ રહી છે, તેના પર સમાચારો આવતા રહે છે। ભગવાન મહાવીર સ્વામીના અહિંસાના સિદ્ધાંત પ્રમાણે ચાલતો જૈન શ્રાવક અને સમગ્ર જૈન ધર્મના લોકોને અવગણવામાં આવી રહ્યા છે અને તેમના તીર્થસ્થાનોમાં પણ અનેક પ્રકારની ગુંડાગીરીનો ભોગ જૈન શ્રાવકો બની રહ્યા છે। પરંતુ અનેક રજૂઆતો બાદ પણ કોઈ અસરકારક કામગીરી થતી નથી તેવું જૈનો માની રહ્યા છે અને ઘણા વખતના અનેક પ્રશ્નો અને અન્યાયનો સિલસિલો જોતા સુરતમાં જૈનોનો રોષ બહાર આવ્યો અને જૈનોના પૂજ્ય એવા સાધુ સાધ્વીજીઓ પણ જૈન અસ્મિતાને બચાવવા માટે બહાર આવ્યા છે અને ધરણામાં બેઠા છે। સુરતના શ્રાવકો પણ મોટી સંખ્યામાં આ ધરણામાં જોડાયા છે અને શ્રાવિકાઓ અને બાળકો પણ ધીરે ધીરે આવી પહોંચતા સુરત કલેક્ટર કચેરી મધ્યે હજારો જૈનો હાલે ધરણા કરી રહ્યા છે। તે વચ્ચે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીનું સ્ટેટમેન્ટ પણ બહાર આવ્યું છે, જેમાં તેમણે જણાવ્યું છે કે મૂર્તિને પુનઃ સ્થાપિત કરવામાં આવશે। બીજી તરફ સુરતમાં ચાલતા ધરણામાં જણાવવામાં આવ્યું છે કે જ્યાં સુધી જૈનોને લગતા પ્રશ્નોનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી ધરણા ચાલુ રહેશે। વડોદરામાં પણ પૂજ્ય મહારાજ સાહેબોએ કલેક્ટર કચેરીએ જઈ અને રજૂઆત કરી હતી। આમ સમગ્ર ગુજરાતમાં પાવાગઢમાં જૈન મૂર્તિઓને ખંડિત કરવાના બનાવ બાબતે ભારે રોષ પ્રવર્તી રહ્યો છે। સુરતની માહિતી સમીર ગાંધીએ ન્યૂઝ ચેનલને આપી હતી। પાવાગઢ ખાતે જૈન તીર્થંકરોની
હજારો વર્ષથી પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવેલી હતી. આ પ્રતિમાઓ ઐતિહાસિક પ્રતિમાઓ છે. આ પ્રતિમાઓને પૂજન કરવામાં આવતું હતું અને ખૂબ જ મોટી સંખ્યામાં લોકોની આસ્થા આ પ્રતિમાઓ જોડે જોડાયેલી હતી. તીર્થંકરોની આ પ્રતિમા કોઈ બી ટ્રસ્ટને ડિમોલિશન કે તોડવાની પરવાનગી ના જ હોઈ શકે. ટ્રસ્ટ દ્વારા કે જે કોઈ દ્વારા આ પ્રતિમાઓ તોડવામાં આવી છે એની અરજીઓ લેવામાં આવી છે અને આજે મુખ્યમંત્રી શ્રી જોડે ચર્ચા કર્યા બાદ સરકાર દ્વારા કલેક્ટરશ્રીને સૂચના આપવામાં આવી છે કે નિયમ પ્રમાણે જે મૂર્તિઓ વર્ષો વર્ષથી ત્યાં સ્થાપિત હતી તેને હટાવવાની કોઈ પરવાનગી હોઈ જ ના શકે. એ મૂર્તિઓ જ્યાં હતી, જે દાદરો પાસે હતી, તે જ જગ્યાઓ પર ફરીથી એને સ્થાપિત કરવામાં આવે. સમાજના હજારો લોકોની ક્યાંક ને ક્યાંક આસ્થાને ઠેસ પહોંચી છે. એને તાત્કાલિક કલેક્ટરશ્રી, એસપી, જૈન સમાજ અને બીજા ટ્રસ્ટોની હમણાં બેઠક પૂર્ણ કરીને તાત્કાલિક એ પ્રતિમાઓ સ્થાપિત કરવાની કામગીરી ચાલુ કરવાની સૂચના આપવામાં આવી છે. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.